સવારે 3 એલાર્મ પછી પણ ઉઠાતું નથી અને રાત્રે 2 વાગ્યા સુધી મોબાઈલ જ સ્ક્રોલ થાય છે. તમને પણ આવું થાય છે? કારણ કે ઊંઘ નથી આવતી. શું તમે જાણો છો કે આ પાછળનું સિમ્પલ કારણ તમારા નાહવામાં છુપાયેલું છે? નાહવામાં? તમે કહેશો કે બેન અમે તો રોજ નાહીએ છીએ, પરંતુ સામાન્ય ગણાતી આ નાહવાની આદતની પાછળ છુપાયેલા છે એવા સાયન્ટિફિક રીઝન કે જેની પાછળ જ તમારું રાત્રે મોડા સુધી સ્ક્રોલ કરવું, ઊંઘ ન આવી, આ બધા જ કારણો જવાબદાર છે. તમે ખાલી તમારી બોડીને ફ્રેશ થવા માટે નાહો છો કે પછી સાયન્ટિફિક બેનિફિટ્સ પણ આપવા ઈચ્છો છો? જો તમારે પણ આ કારણો જાણવા હોય કે એક સિમ્પલ રૂટીન નાહવું આપણા શરીર માટે કેવી રીતે ફાયદાકારક હોય તો આ વિડીયો છેક સુધી જોજો. હાય, ધીસ ઇઝ જાનવી. ફિટ એન્ડ ફાઇનના આજના વિડીયોમાં જાણીશું કે ભાઈ સૌથી સામાન્ય આદત ગણાતી નાહવું એ આપણા જીવનમાં કેવી રીતે આપણા શરીર માટે ફાયદાકારક નીવડે. કારણ કે સવારે તો ફ્રેશ થવા માટે આપણે નાહતા જોઈએ છીએ અને ઓફિસથી કે કામથી કંટાળીને આવીએ તો સાંજે પણ આપણે નાહીએ છીએ. પરંતુ આ બંને ટાઈમના નાહવાથી આપણા બોડીમાં કયા કયા ફેરફાર થાય છે અને કયા કયા હેલ્પફુલ બેનિફિટ્સ થાય છે, ચાલો સમજીએ. સવારે નાહવાથી ફાયદા શું થાય? નોર્મલ તો આપણને ખબર જ છે કે ભાઈ ઉઠીએ એટલે લેઝીનેસ દૂર જતી રહે, આપણે ફ્રેશ થઈ જઈએ અને ડે સ્ટાર્ટ આપણો સરસ થાય. પરંતુ આ પાછળ પણ એક કારણ છે કે સવારે ઉઠીને કેમ નાહવું જોઈએ. ઊંઘને સિમિલર ડેથ કહેવામાં આવે છે, કારણ કે જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે આપણું કોન્શિયસ માઇન્ડ ઇનએક્ટિવ હોય છે અને સબકોન્શિયસ માઇન્ડ ચાલતું હોય છે, જેને થઈને આપણને સપના આવતા હોય. એ દરમિયાન આપણને આપણી બોડી અવેરનેસ કે આપણે ક્યાં છીએ, આપણું શું નામ છે, એટલું ડીપ સ્લીપમાં આપણને એટલું કાંઈ જ ખબર હોતી નથી. માટે જ ઊંઘને સિમિલર ડેથ કહેવામાં આવે છે. જ્યારે આવી સિચ્યુએશનમાં આપણું બોડી હોય ત્યારે આપણી બોડીની આસપાસ નેગેટિવ ઓરા હોય છે અને માટે જ આ ઇમ્પ્યોરિટી દૂર કરવા માટે, આ નેગેટિવ ઓરાને દૂર કરવા માટે સવારે ઉઠીને પહેલાં નાહવું જોઈએ. કારણ કે રાત્રે આપણું બોડી આ જ એક નેગેટિવ તામસિક ઓરામાં હોય છે અને તામસિકમાંથી સાત્વિક થવું હોય, પૂજા આપણે કરતા હોઈએ તો પહેલાં પણ આપણે નાહવું કહીએ છીએ. એનું કારણ જ આ છે, કારણ કે એ ઇમ્પ્યોરિટી, એ તામસિક પ્રકૃતિ આપણે આપણા શરીરમાંથી દૂર કરવાની હોય છે. એટલે જો તમે પણ મોડા નાહો છો કે પછી તમારું રૂટીન નથી નાહવાનું તો હવે ચેન્જ કરી લેજો, કારણ કે નાહવું ખૂબ જરૂરી છે. અને એમાં પણ ખાસ કરીને જો તમને ઠંડા પાણીથી નાહવાની આદત છે તો ઠંડા પાણીથી આપણા બોડીની ઇમ્યુન સિસ્ટમ વધે છે. તો ટૂંકમાં કહીએ કે ભાઈ સવારે નાહવાથી કયા કયા ફાયદા થાય, તો તમારું બોડી ક્લીન થાય છે, તમે ફ્રેશ ફીલ કરો છો, તમારો દિવસ સારો જાય છે અને તમારા સ્કિન માટે, તમારા બોડી માટે પણ સારું છે. હવે એ લોકો માટે જે રાત્રે 2 વાગ્યા સુધી મોબાઈલ સ્ક્રોલ કરે છે અને કારણ એવું બતાવે છે કે ઊંઘ નથી આવતી, તો એ બધા માટે રાત્રે નાહવું એ બેસ્ટ રેમેડી છે. કારણ કે રાત્રે જો તમે નોર્મલ હુંફાળા ગરમ પાણીથી નાહો છો તો તમારું બોડી રિલેક્સ ફીલ કરે છે, તમારા સ્નાયુઓ રિલેક્સ થાય છે, બોડીનું ટેમ્પરેચર ઘટે છે અને આ સાથે આપણા માઇન્ડમાં પિનિયલ ગ્લેન્ડમાંથી મેલેટોનિન જે છે તે રિલીઝ થાય છે. મેલેટોનિન રિલીઝ થાય એટલે આપણા બોડીને સિગ્નલ મળે કે હવે સૂવાનો સમય થઈ ગયો છે. ઓટોમેટિક બોડીનું ટેમ્પરેચર ડાઉન થાય અને બોડીનું ટેમ્પરેચર ડાઉન થાય, મગજ રિલેક્સ થાય એટલે પછી તમને ઊંઘ જલ્દી આવી જાય. એટલે તમારી 2 વાગ્યાવાળી સુવાવાળી આદત જે છે તે ઓટોમેટિક ઓછી થઈ જાય, રિડ્યુસ થઈ જાય અને તમે વહેલા રેગ્યુલર સૂઈ શકો. માટે રાત્રે નાહવું બેસ્ટ છે. આ સાથે જો તમને સ્કિન, ત્વચા, એલર્જી, પિમ્પલ્સ એવી કોઈ ઇશ્યુ છે એ માટે પણ જો તમે રાત્રે નાહીને સૂઈ જાઓ છો તો તમારી સ્કિન માટે પણ એ બેસ્ટ છે. એટલે રાત્રે નાહવું તમારી ઊંઘ માટે, મસલ્સ રિલેક્સ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. પરંતુ આમાં સૌથી મોટું ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે તમારી બેડશીટ તમારે ડેલી ક્લીન કરવી પડે. કારણ કે બેડશીટ પર તમારી ઇમ્પ્યોરિટીઝ પણ હોય, આ સાથે બેક્ટેરિયા પણ હોય. જો તમે એક જ બેડશીટ લોંગ ટાઈમ યુઝ કર્યા કરો છો તો એનાથી પણ તમને સ્કિન ઇન્ફેક્શન થઈ શકે છે, ઇરિટેશન થઈ શકે છે. માટે રેગ્યુલર બેડશીટ ક્લીન કરવી પણ જરૂરી છે. મેટાના સર્વે પરથી ખબર પડી કે રાત્રે 10 મિનિટ પણ હળવા ગરમ પાણીથી નાહવાથી કેટલા બધા લોકોની ઊંઘમાં ફેરફાર થયો અને એ લોકો જલ્દી સૂઈ ગયા. એટલે રાત્રે નાહવાના ફાયદા: તમારી સારી ઊંઘ થઈ જાય, તમારા મસલ્સ રિલેક્સ થાય, તમારી સ્કિન માટે પણ સારું અને તમારા માઇન્ડ અને બોડી માટે પણ સારું. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ બંને ટાઈમના નાહવાના પોતપોતાના સાયન્ટિફિક રીઝન છે અને આપણા બોડી માટે કયા કયા બેનિફિટ્સ છે. એટલે તમે પણ જો મોડા નાહો છો, નથી નાહતા, નાહવાનું સ્કીપ કરો છો તો આ બધી આદતો સુધારી દેજો. કારણ કે એક સિમ્પલ રૂટીન ગણાતું નાહવું પણ આપણા શરીર માટે, આપણા બોડી માટે અને ખાસ કરીને ઊંઘ માટે બહુ બેનિફિશિયલ છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.